We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Good morning students. Today we will discuss about KCL, Kirchhoff's current law, as it is mentioned here in figure. જે રીતે અહીં લખેલું છે કિર્ચોફ્સ કરંટ લો. હવે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે બધું ઇંગ્લિશમાં લખેલું છે, બરાબર. આપણે ખાલી ફિગર ઉપર ફોકસ કરવાનું છે અને નીચે જે ઇક્વેશન છે એની ઉપર. બાકીના 2 સ્ટેટમેન્ટ છે આપણે સમજી લેશું. પહેલી વસ્તુ છે કિર્ચોફ કરંટ લો સમજતા પહેલાં કે જંક્શન કોને કહેવાય. તો કોઈ પણ એક એવો બિંદુ, કોઈ પણ એક એવો પોઈન્ટ જ્યાં 3 અથવા તો એનાથી વધારે વાયર્સ મળતા હોય એને આપણે શું કહીશું? જંક્શન. તો કિર્ચોફ કરંટ લોનું પહેલું સ્ટેટમેન્ટ એ છે ધ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ કરંટ મીટિંગ એટ એ જંક્શન ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કોઈ પણ જંક્શન પર બધા જ વિદ્યુત પ્રવાહનો સરવાળો શું થઈ જશે? 0 થાય છે. દાખલા તરીકે આ એક આપણી એક સર્કિટ તમે જોઈ શકો છો. એમાં જંક્શન શું છે? ઓ જંક્શન છે. તો ઓ જંક્શન પર કેટલા કરંટ છે એ જાય છે? I1, I2, I3, I4 ને I5, બરાબર. 5 કરંટ. હવે બધાની દિશા અલગ અલગ છે. કોક ઓ જંક્શનથી બહારની તરફ જાય છે, કોક અમુક કરંટ ઓ જંક્શનની અંદરની તરફ આવે છે. હવે જે કરંટ જે બહાર જતા હોય એનો આપણે સાઇન શું લેવાની છે? નેગેટિવ. અને જે કરંટ અંદર આવતા હોય એની આપણે સાઇન શું લેવાની છે? પોઝિટિવ. એટલે આપણે જે કરંટ ઓથી બહારની તરફ જતા હોય, દાખલા તરીકે I2 એ ઓથી બહારની તરફ જાય છે, અને ઓની તરફ આવતા હોય એવા કેટલા કરંટ છે? I3. તો જે આવતા હોય, ઓ તરફ આવતા હોય એ કરંટનું આપણે સાઇન લેશું પોઝિટિવ. બાકીના જે બહારની તરફ જતા હોય એની સાઇન લેશું નેગેટિવ. તો જોઈ શકીએ છીએ આપણે I1 થી સ્ટાર્ટ કરીએ. I1 કેવો છે? અંદરની તરફ જાય છે. ક્લિયર? તો I1 એટલે પ્લસ I1. I2 જુઓ, માઇનસ I2. I3 કેવો છે? અંદરની તરફ આવે છે એટલે પ્લસ I3. I4 કેવો છે? બહારની તરફ જાય છે એટલે માઇનસ I4. I5 બહારની તરફ જાય છે એટલે માઇનસ I5. આ બધા જનો સરવાળો શું થઈ જશે? 0. એટલે કે કોઈ પણ જંક્શન પર બધા જ કરંટનો સરવાળો શું થઈ જાય? 0. હવે આમાં જે નેગેટિવ સાઇનવાળા છે એને તમે ઇઝ ઇક્વલ ટુની ઓલી સાઈડ લઈ જાઓ તો એ શું થઈ જાય? માઇનસ. નેગેટિવમાંથી શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો હવે શું આપણી પાસે નવું સમીકરણ રહેશે? I1 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I4 પ્લસ I5. હવે આનો અર્થ શું થશે? કે અંદર આવતા કરંટનો સરવાળો બરાબર બહાર જતા કરંટનો સરવાળો હોય છે. તો નવું સ્ટેટમેન્ટ શું થશે? બીજું સ્ટેટમેન્ટ કિર્ચોફ કરંટનું, ધ સમ ઓફ ઇનકમિંગ કરંટ બરાબર સમ ઓફ આઉટગોઈંગ કરંટ. કોઈ પણ જંક્શન પર અંદર આવતા કરંટનો સરવાળો બરાબર બહાર જતા કરંટનો સરવાળો હોય છે. આ KCL આપણે ઘણી જગ્યાએ લાગુ પડે છે. આપણે જોઈ શકીએ છીએ પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે જે KCL KVLના એક્ઝામ્પલ જોયા એમાં કરંટ ડિવાઈડર રૂલ આપણે જોયો. એમાં આપણે શું કરતા હતા? I બરાબર I1 પ્લસ I2. હવે તમે આ ફિગરને ધ્યાનથી જુઓ. આમાં ટોટલ કરંટ હતો 10 એમ્પિયર. એમાંથી 2 ભાગ પડ્યા, I1 ને I2. તો આપણે શું કર્યું હતું અહીંયા? I બરાબર I1 પ્લસ I2. શું કામ? કારણ કે આ નોડ પર I ઇનકમિંગ કરંટ હતો અને I1 ને I2 જો આઉટગોઈંગ છે. એટલે ઇનકમિંગ કરંટ બરાબર આઉટગોઈંગ કરંટ. એટલે કે ટોટલ આપણને મળ્યો તો 10 એમ્પિયર. થોડાક દિવસ પહેલાં આપણે આ એક્ઝામ્પલ
ડિસ્કસ કર્યો હતો. તો આ તો KCL. નેક્સ્ટ ટાઈમ આપણે KVL સાથે આગળ વધશું.